નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ડિજિટલ ક્રોપ સર્વેનો કરાયો પ્રારંભ. હવે 4 લાખ ખેડૂતોને લોન માફ થશે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયા સુધીની સહાય. તો આ સાથે રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી. મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. 24 કલાક માટે હોસ્પિટલો બંધ રહેશે. તો મિત્રો, તમામ મહિલાઓના ખાતામાં રક્ષાબંધન પહેલા આવશે પૈસા. મિત્રો, આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ. 45 દિવસ સુધી મિત્રો સર્વે ક્રોપ ચાલશે. કૃષિ મંત્રી શ્રી મિત્રો રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ 2024 અને 25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે, જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે મિત્રો આગામી 45 દિવસ સુધી ચાલવાનો છે. ગુજરાતના 33 જિલ્લાની તમામ ખેતી લાયક જમીનના આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લાન્ટને મિત્રો ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે. વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં મિત્રો અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નંબર મિત્રો 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે મિત્રો પૂરેપૂરી થતી નહોતી. અને મિત્રો ડિજિલાઇટ જ ક્રોપ સર્વે થતા હવે 100% પાણીપત્રક નમૂના નંબર 12માં નોંધણી થશે. અને પરિણામે મિત્રો નમૂના નંબર 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને મિત્રો વધુ સુગમતા રહેશે. ગુજરાતના કુલ મિત્રો 33 જિલ્લાઓના મળી કુલ મિત્રો 18,464 ગામના અંદાજિત મિત્રો 1 કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. અને રાજ્યના તમામ ખેડૂતોને ડિજિટલ ક્રોપ સર્વેમાં સહયોગ આપવા કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 4 લાખ ખેડૂતોને લોન માફ થશે. મિત્રો, ખેડૂતોના દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે. લગભગ મિત્રો 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે. અને સરકાર પણ મિત્રો 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી મિત્રો અથવા તો અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે સમસ્યાનો સામનો કરવો ન પડે અને તેમની બાકી લોન માફ કરવામાં આવે. લોન માફીનો લાભ માત્ર મિત્રો નાના ખેડૂતો છે તેમને મળવાનો છે. તેલંગાણા સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે. રૂપિયા મિત્રો 5,644 કરોડના ખર્ચે મિત્રો પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી દીધી છે, જેમનો લાભ મિત્રો 4.46 લાખથી વધુ ખેડૂતોને થવાનો છે. તેના ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે મિત્રો 8 જુલાઈથી 3 તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન કૃષિ લોન છે તે મિત્રો માફ કરવામાં આવી હતી. સરકાર દ્વારા મિત્રો જારી કરવામાં આવેલા આંકડા અનુસાર પ્રથમ તબક્કામાં મિત્રો 6,098 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેનો લાભ મિત્રો 11,50,193 ખેડૂતોને મળ્યો હતો. તે જ સમયે મિત્રો બીજા તબક્કામાં 6,190 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને જેમનો લાભ મિત્રો 6,40,823 ખેડૂતોને મદદ મળી હતી. આ મિત્રો અત્યાર સુધીમાં 12,150 કરોડ રૂપિયાની વધુની કૃષિ લોન છે તે મિત્રો ખેડૂતોને માફ કરવામાં આવી છે. ને જો મિત્રો 5.6 હજાર કરોડ રૂપિયા ઉમેરવામાં આવે તો લગભગ મિત્રો 18,000 કરોડ રૂપિયાની લોન ખેડૂતોની છે તે મિત્રો તેલંગાણાની અંદર માફ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો તેલંગાણા રાજ્યમાં અત્યાર સુધીમાં લાખો ખેડૂતોએ લાભ લીધો છે. જો ત્રીજો તબક્કો પૂર્ણ થશે તો 22 લાખથી વધુ ખેડૂતોને લોન માફ કરવામાં આવશે. તો જેવી જ રીતે મિત્રો 3 તબક્કાની અંદર તેલંગાણાની સરકારે ખેડૂતોને લોન માફ કરી છે
તો મિત્રો અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોના ઘણા ખરા દેવા છે તે મિત્રો માફ થયા છે. હવે મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા ક્યારે માફ થશે એ હવે આપણે જોવાનું રહેશે, કારણ કે મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો વારંવાર દેવા માફીને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ગુજરાતના પણ ખેડૂતો દેવા માફીની માંગણી કરી રહ્યા છે. મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના જે પણ દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ, કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય. ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે. આ પહેલો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140 થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે. આ યોજના મિત્રો આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય મિત્રો વિવિધ સરકારી લાભો ઓફર કરે છે. આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 ફેબ્રુઆરી 2023 ના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તાલીમ દરમિયાન મિત્રો સહભાગીઓને ₹500 રૂપિયાનું દૈનિક ભથ્થું પણ મળે છે. વધુમાં સરકાર મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પ્રદાન કરે છે. આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ પણ મેળવી શકે છે અને મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે. લોન 2 તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રક્ષાબંધન પહેલા તમામ મહિલાઓના ખાતામાં આવશે પૈસા. મિત્રો રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં ₹1,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મોરની સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલા જ 18 ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં 1,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. સીએમ હેમંત સોરેન રાજ્યના પાકુર જિલ્લાની મહિલા લાભાર્થીઓને બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પછી મિત્રો બાકીના જિલ્લાઓની અંદર લાભાર્થીઓને સહાયની રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થશે. ગુરુવારે તેમના રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી આ યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેમનો અસરકારક અમલ કરવા અધિકારીઓને જરૂરી મિત્રો સૂચનાઓ આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી. આગામી દિવસોમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ તથા મિત્રો હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે 22 મે થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં 80% વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અરબ સાગરમાં મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અને 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એર કરંટ આવશે અને જેના કારણે મિત્રો વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવનાઓ છે અને જેના ભાગરૂપે 22 મે થી લઈ 30 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો ફરીથી જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આવી જ મિત્રો એક યોજના રહેલી છે જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના. મોદી સરકારની મિત્રો લખપતિ દીદી યોજના એ એક નવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓ વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન મિત્રો જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોય છે. મોદી સરકારની મિત્રો લખપતિ દીદી યોજના એક નવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહેલી છે. આ યોજનાનો હેતુ મહિલાઓને મિત્રો આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મિત્રો મહિલાઓ પણ
આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મિત્રો મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન છે તે મિત્રો મહિલાઓ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો મહિલાઓને જ મળે છે જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપ મિત્રો SOGની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં મિત્રો સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 24 કલાક માટે તમામ હોસ્પિટલો બંધ. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં મિત્રો IME મોટી જાહેરાત કરી છે. આવતીકાલે સવારે 6 થી લઈને રવિવારના સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ડોક્ટરો મિત્રો 3 દિવસ નહીં હોય. ઉલ્લેખનીય છે કે મિત્રો હાલ ડોક્ટરો વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. અમદાવાદ રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોને લાંબી કતારો જોવા મળે છે. યાર્ડમાં હાલ મિત્રો સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ જીરુંની આવક થઈ રહી છે. આજે મિત્રો યાર્ડમાં 4800 ક્વિન્ટલ થઈ હતી. યાર્ડમાં મિત્રો જીરુના 1 મણના 5200 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. તો આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થયેલી મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1455 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો આજે ડુંગળીના ખેડૂતોને 160 થી લઈ 370 રૂપિયા ભાવો મળ્યા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 1700 ક્વિન્ટલ કપાસની પણ આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1370 થી લઈને 1600 રૂપિયા 1 મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1200 ક્વિન્ટલની આવક થઈ હતી. જાડી મગફળીની 650 ક્વિન્ટલ થઈ હતી. તો જાડી મગફળીના ખેડૂતોને 1130 થી લઈ 1325 રૂપિયા ભાવો મળ્યા હતા. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 580 ક્વિન્ટલ આવક થઈ હતી. 1 મણનો મગફળીનો ભાવ 1100 થી લઈ 1270 રૂપિયા મળ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ક્યારે? તો મિત્રો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે ઓક્ટોબર મહિનામાં આવી શકે છે. જો મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તપાસવા માંગતા હો તો તમે મિત્રો pmkisan.gov.in પર મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે PM કિસાનના હપ્તા વિશે ચેક કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના ગોડાઉન બનાવવા મળશે 75000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધારી વરસાદ અને મિત્રો અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. જેથી મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો ખેડૂતોને પેક હાઉસ, ટ્રક અચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોને લાંબા સમય સુધી
જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે। જો મિત્રો તમે આ યોજનામાં સહાય લેવા માંગતા હોય તો ખેડૂતો દ્વારા ગોડાઉન સહાય યોજના છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે। જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતો હોય તે મિત્રો આ યોજનામાં અરજી કરી શકે છે અને આમનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ મિત્રો જણાવ્યું છે કે સરકાર મિત્રો અંત્યોદય અને બીપીએલ ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ છે તે મિત્રો ઓછા ભાવે વહેંચશે। આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે મિત્રો ઉજવી શકે। મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર મિત્રો ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ 100 રૂપિયા પ્રતિ લીટરના સબસિડીવાળા દરે ઓફર કરે છે, જે મિત્રો 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ આવરી લેવામાં આવતા મિત્રો પરિવારો માટે બજાર કિંમત કરતા નોંધપાત્ર રીતે નીચે રહેશે। હવે મિત્રો જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે પણ મિત્રો રેશન કાર્ડના ધારકો છે તેમને મિત્રો મફત રેશનનો લાભ છે તે મિત્રો મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકનો વીમો કરાવવા મિત્રો ખુલ્યું પોર્ટલ। SDM મિત્રો વિવેક આચાર્યે કહ્યું કે ખેડૂતો 25 ઓક્ટોબર સુધી તેમના પાકનો વીમો મેળવી શકે છે। ખેડૂતોને મિત્રો જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ મિત્રો વાહન ચલાવવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે મિત્રો ખેતીને જોખમયુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે। સરકારે મિત્રો આ યોજના હેઠળ વીમો મેળવવા માટે એક મિત્રો પોર્ટલ ખોલ્યું છે। તેમણે મિત્રો કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોને પાક વીમા તેમજ વિભાગની અન્ય તમામ યોજનાઓની માહિતી આપવા સૂચનાઓ પણ આપી હતી। ખેડૂતોને મિત્રો પાકના અવશેષોના વ્યાપસન માટે અંગે પણ જાગૃત કરવા જોઈએ। ખેડૂતોએ મિત્રો મેરી ફસલ મેરા બ્યુરા પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે। બીજી તરફ મિત્રો મુદલણા ડિવિઝન મેનેજર ડોક્ટર મિત્રો અમિત કુમારે જણાવ્યું હતું કે ઓછા વરસાદના કારણે સરકારે મિત્રો ખેડૂતોના પ્રતિ એકર રૂપિયા 2000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। આ માટે ખેડૂતોએ નોંધણી કરાવવી પડશે। સરકાર દ્વારા મિત્રો મેરા પાણી મેરી વિરાસત યોજના હેઠળ પ્રતિ હેક્ટર 7000 રૂપિયા આપવામાં આવે છે। જો કોઈ ખેડૂતો ડાંગરને બદલે બીજો કોઈ પાક લીધો હોય તો તેમણે મિત્રો પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ। જો કોઈ ખેડૂતનું ખેતર ખાલી હોય તો તેમણે તેમની માહિતી પણ મિત્રો પોર્ટલ પર આપવી જોઈએ।